આમેન. નાતાલની સિઝન છે ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ અને પરિવારમાં કે સમાજમાં ગમે એ પ્રોગ્રામ્સ હોય તો એ ઘણું બધું આયોજન માંગી લે છે, ઘણો બધો સમય માંગી લે છે અને ત્યાર પછી એ પ્રસંગ પાર પડે છે. પરિવારમાં લગ્ન હોય તો એને માટે વર્ષ નક્કી કરવામાં આવે, મહિનાઓ નક્કી કરવામાં આવે, દિવસ નક્કી કરવામાં આવે, કેટલા માણસોને બોલાવવા, કયું સ્થળ રાખવું, કેટલો ખર્ચો કરવો, એ બધી બાબતો આપણે આયોજન કરીએ છીએ અને ત્યાર પછી એ પ્રસંગ આપણે ઉજવીએ છીએ. અને એ જ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ જે આપણે 25 તારીખે ઉજવવાનો છે, બાઇબલ એવું કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો આ જન્મનો દિવસ એ આ પૃથ્વી ઉત્પન્ન થઈ, પ્રભુએ આકાશ અને પૃથ્વી બનાવ્યા, સમુદ્ર અને પહાડ બનાવ્યા, દિવસ અને રાત બનાવ્યા, આ સૃષ્ટિનું સર્જન કર્યું. એના વર્ષો પહેલા ભવિષ્ય વક્તાઓએ આ બાબત લખી હતી અને એમ લખ્યું હતું કે તમને એક ચિહ્ન આપવામાં છે અને એ ચિહ્ન એ છે કે ઈશ્વર કુંવારીને પેટે એક દીકરો જન્મશે પવિત્ર આત્માથી અને તેનું નામ ઇમાનુએલ પાડવામાં આવશે અને તે પોતાના લોકોને તેના પાપથી તારશે. મનુષ્યની ઉદ્ધારની યોજના ઈશ્વરે વર્ષો પહેલા કરી દીધી હતી. આપણે ઘણા બધા પ્રસંગો જૂના કરારમાં દેખીએ છીએ. શરૂઆતી જો આપણે વાંચીએ તો નૂહ અને જળ પ્રલય, કે પ્રભુએ એ જળ પ્રલયમાંથી નૂહને બચાવ્યો, એ બાબત આપણે જાણીએ છીએ. મૂસા જે ઇઝરાયેલ લોકોનો આગેવાન થયો અને ઘણા બધા લોકોને ગુલામગીરીમાંથી એ મૂસા છોડવી લાવ્યો, એ ઘટના આપણે જાણીએ છીએ. દાઉદનો દીકરો સુલેમાન અને તેનું રાજ્ય, એ પણ આપણે જાણીએ છીએ. એટલું જ નહીં પણ અબ્રાહમ અને તેને કેવી રીતે વિશ્વાસની કસોટી આપી, એ બાબતો આપણે જાણીએ છીએ. બાઇબલ એવું કહે છે કે આ બધી ઘટનાઓ જે હતી એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ પૂર્વની એક ભૂમિકા હતી. એક આ બર્થડે ઉજવવાની જે પૂર્વ ભૂમિકા હોય, આ એક તૈયારી રૂપ હતી એવું કહેવામાં આવે છે. અને સમય થાય છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થાય છે અને ત્યાં લખવામાં આવ્યું છે કે પ્રભુનો જ્યારે જન્મ થાય છે ત્યારે એ પ્રભુની આ જન્મની જે ઘટના હતી એ ઘટનામાં કેટલાક લોકો સામેલ હતા અને એમાંના 2 કે 3 વ્યક્તિ આપણે દેખવાના છે કે એ ઘટનામાં કયા વ્યક્તિઓ સામેલ હતા. અને પ્રથમ બાબત આપણે દેખીએ છીએ કે આ ઘટનાની અંદર જ્યોતિષીઓ સામેલ હતા અને લખવામાં આવ્યું છે કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો ત્યારે આ જ્યોતિષીઓ એ પૂછતા કે છે બેથલેહેમમાં, ઇઝરાયલ દેશ અને બેથલેહેમ સિટી, યરુશલેમ સિટી અને બેથલેહેમ ગામ. એવી રીતે દાખલા તરીકે આપણું ગુજરાત છે, ગુજરાતની અંદર આપણું દાહોદ શહેર છે, દાહોદ શહેરની અંદર આપણે આ વાણિયામાં છે અને આપણા દિલીપ સાહેબનો જન્મ એ ત્યાં થયો છે. એવી રીતે કે છે આ ઇઝરાયલના દેશમાં જે યરુશલેમ શહેર હતું એના બેથલેહેમ ગામમાં આ પ્રભુનો જન્મ થાય છે. ત્યારે 3 જે જ્યોતિષીઓ હતા એ
પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ ક્યાં થયો છે એ પૂછતા એ બેથલેહેમમાં આવે છે અને ત્યાં લખવામાં આવ્યું છે કે 3 તારાઓ એ ડાયરેક્શન આપતા હતા. એ તારાની પાછળ એ માંગીઓ એ જ્યોતિષીઓ ચાલતા હતા અને ચાલતા જ્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત જન્મ્યા હતા ત્યાં કે છે આવે છે. બહુ અદ્ભુત કે છે એ તારો કહેવાય કે એ પ્રભુ ક્યાં જન્મ્યા છે એનું માર્ગદર્શન કરતા આવ્યા હતા. કદાચ આપણે કહી શકીએ કે પ્રભુ આ સૃષ્ટિનો બનાવનાર છે. પ્રભુ એ તારાને પણ એ બનાવ્યું હતું અને માટે એ તારો એ જ્યોતિષનું માર્ગદર્શન કરતો એક દિશામાં આવ્યો. યોહાન એવું લખે છે કે આ પૃથ્વી પર જે કંઈ ઉત્પન્ન થયું એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા ઉત્પન્ન થયું અને આગળ જતા એમ પણ કહે છે કે જે કંઈ થયું એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિના ઉત્પન્ન નહીં થયું અને માટે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા આ સર્વ ઉત્પન્ન થયું અને એટલા માટે એ તારો પણ એ પ્રભુનું દર્શન ક્યાં થયું છે એનું માર્ગદર્શન કરતો એ કે છે આવ્યો. ઘણી બધી વાર આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને તેનું કે છે કંટ્રોલ આ પૃથ્વી પર આપણે દેખી શકીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે જ્યારે મુસાફરી કરતા હતા અને જ્યારે હોડીની અંદર મુસાફરી કરતા હતા અને જ્યારે તોફાન આવ્યું ત્યારે પ્રભુ એ હોડીમાં બેઠા હતા. બાઇબલ એવું કહે છે કે પ્રભુએ એ તોફાનને ધમકાવ્યું, પ્રભુએ એ પાણીના મોજાને ધમકાવ્યા અને પ્રભુએ એ વાવાઝોડાને ધમકાવ્યું. કેમ કે પ્રભુનો એ સૃષ્ટિ પર અધિકાર છે અને માટે એ ઈસુએ કે છે વાવાઝોડાને કે પાણીની કે મોજાને ધમકાવ્યું અને એને શાંત કર્યું. પ્રભુનો અધિકાર છે. બાઇબલ એવું કહે છે કે જ્યારે પ્રભુને વેદના થઈ ત્યારે સૃષ્ટિને પણ વેદના થઈ. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને વેદના થઈ ત્યારે સૃષ્ટિને પણ વેદના થઈ. જ્યારે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધસ્તંભ પર જડવામાં આવ્યા અને પ્રભુને જે વેદના થઈ ત્યારે બાઇબલ એવું કહે છે કે એ સૃષ્ટિ પણ પ્રભુની સાથે દુઃખી થઈ. બાઇબલ એવું કહે છે કે આખી પૃથ્વી પર અંધકાર છવાઈ ગયો. બાઇબલ એવું કહે છે કે મંદિરનો પડદો એ કે છે વચમાંથી ફાટી ગયો અને કે છે ભૂકંપ થયો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ સૃષ્ટિના સર્જન કરતા છે. પ્રભુને જ્યારે દુઃખ થયું ત્યારે સૃષ્ટિને પણ દુઃખ થયું અને એ દુઃખ આપણે દેખી શકીએ છીએ. પ્રભુ જ્યારે પાછા જીવતા થશે ત્યારે આ પૃથ્વી પર પ્રભુ આવશે ત્યારે પ્રભુ એમ કહે છે કે જેઓ પ્રભુમાં ઊંઘી ગયા છે તેઓ પણ સજીવન થશે. કેમ કે ઈશ્વરને આ સૃષ્ટિ પર એ છે અધિકાર છે. બીજી બાબત આપણે દેખી શકીએ છીએ કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે 12 વર્ષના હતા ત્યારે મોટા લોકોની સાથે વાતચીતો કરે છે, પ્રશ્ન પૂછે છે, પ્રશ્નનો જવાબ આપે છે અને એ રીતે પ્રભુ તેમની સાથે લુક 2:46 એ ડિસ્કસ કરે છે. બાઇબલમાં એવું લખવામાં આવ્યું છે કે જ્ઞાની માણસો પણ દૂરથી પ્રભુનું દર્શન કરવા માટે આવ્યા. આપણા દેશમાં કદાચ બિલ ગેટ્સ કે એલન મસ્ક આપણે ઇન્ટેલિજન્ટ કહી શકીએ છીએ. કદાચ એ લોકોને સુવાર્તાની જરૂર નથી એમ આપણે મનુષ્ય ભાષામાં કહી શકીએ છીએ. પણ બાઇબલ એવી સાક્ષી આપે છે કે દૂરથી એ જ્ઞાની માણસો પણ પ્રભુનું દર્શન કરવા આવ્યા. એનો અર્થ શું કે જ્ઞાની માણસોને પણ સુવાર્તાની જરૂર છે. જ્યોતિષોને પણ પ્રભુની જરૂર હતી અને આ સામાન્ય કે છે આ જે ઇન્ટેલિજન્ટ લોકો હતા એમને પણ સુવાર્તાની જરૂર હતી. અને આમ એ પ્રભુના જન્મની આ ઘટનામાં જ્યોતિષીઓ સામેલ હતા. બીજી બાબત આપણે દેખીએ છીએ કે આ ઘટનામાં સ્વર્ગદૂતો સામેલ હતા. આપણે દેખીએ છીએ કે જ્યારે ઘેટા બાળકો રાત્રે ઘેટા ચરાવતા હતા ત્યારે અચાનક ત્યાં દૂતો આવે છે, પ્રકાશ ફેલાઈ જાય છે, દૂતો ગભરાઈ જાય છે. ત્યારે આ દૂતો એમ કહે છે કે ગભરાશો નહીં, હું તમારા માટે ગુડ ન્યૂઝ લાવ્યો છું, એક બ્રેકિંગ ન્યૂઝ લાવ્યો છું
અને એક ગુડ ન્યૂઝ તો એ છે કે તમારે સારું એક તારનાર એટલે ખ્રિસ્ત પ્રભુ જન્મ્યો છે અને તમે એની એ નિશાની છે કે એ કપડામાં લપેટેલો ગભાણમાં સૂતેલો તમે એને દેખશો અને એ બાબત કે જે સમાચાર એ દૂતો એ ભરવાડોને આપે છે એટલે એ ભરવાડો કન્ફ્યુઝનમાં આવી જાય છે કે આ સાચી બાબત હશે કે જૂઠી બાબત, આપણે માનવું કે ન માનવું. અને એ લોકો એકબીજાઓ સાથે વાતચીત કરે છે કે આપણને જે કહેવા આવ્યું છે એ સાચું હશે કે જૂઠું હશે અને આપણે એનું કન્ફર્મેશન કરવું જોઈએ. અને કે છે કે એ લોકો તપાસ કરવાને માટે કે છે એ લોકો આવે છે અને ત્યાર પછી એ પ્રભુ ખ્રિસ્તને દેખે છે અને પ્રભુનું દર્શન કરીને એ લોકો જતા રહે છે. અને આ કે છે એ ઘટનાની અંદર કે છે આ સ્વર્ગદૂતો સામે છે. સ્વર્ગદૂતો જે માણસોની પણ મદદ કરે છે, ઈશ્વરની સ્તુતિ પણ કરે છે. એક સ્વર્ગદૂતો આ પ્રભુના જન્મના ઘટનામાં સામેલ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે મરણમાંથી સજીવન થયા, કબરમાંથી પ્રભુ જ્યારે બહાર આવ્યા ત્યારે બાઇબલ એમ કહે છે કે એ સ્વર્ગદૂતે એ કબરનો પથ્થર ખસેડ્યો હતો. ત્યાં પણ એ સ્વર્ગદૂતને આપણે દેખી શકીએ છીએ. ઘેટા બાળકને સમાચાર કોને આપ્યા? દૂતો આપ્યા. મરિયમને કીધું કે તારાથી એક દીકરો જન્મશે અને તે ઇઝરાયેલ લોકોને પોતાના પાપથી તારશે. એ શુભ સમાચાર કોને કીધા? દૂતો કીધા. ત્યાર પછી કે છે પ્રભુનો જે આ કબરનો પથ્થર કોને ખસેડ્યો? તો એ દૂતોએ ખસેડ્યો. અને આમ આ ઘટનાની અંદર એ દૂતો પણ સામેલ હતા. પ્રથમ બાબત આપણે દેખીએ કે પ્રભુના જન્મની ઘટનામાં જ્યોતિષો સામેલ હતા. બીજી બાબત આપણે દેખીએ કે પ્રભુની જન્મની ઘટનામાં કે છે દૂતો સામેલ હતા. અને ત્રીજી બાબત કે પ્રભુની આ ઘટનામાં એ ઘેટા પાળકો પણ સામેલ હતા. જ્યારે ઘેટા પાળકોની વાત કરવામાં આવે ત્યારે જૂના કરારની અંદર આપણે મૂસા વિશે વાંચીએ છીએ કે મૂસા એના સસરાના ઘેટા બકરા ચરાવતો હતો. મિધાન દેશમાં એ રહેતો હતો અને એને બરાબર બોલતા પણ આવડતું ન હતું. પણ ઈશ્વરની મહાન યોજનામાં એ ઇઝરાયેલનો આગેવાન થાય છે. અને આ ઘેટા અને ઘેટા બાળકો વિશે આપણે ત્યાંથી વાંચીએ છીએ. દાઉદ વિશે આપણે વાંચીએ તો દાઉદ પણ ઘેટા પાળક હતો અને એ બહુ જ ગરીબ કુટુંબમાંથી, પછાત વિસ્તારમાંથી આવે છે. પણ એનો દીકરો સુલેમાન અને એના રાજ્ય વિશે આપણે જાણીએ છીએ કે પ્રભુએ એમને પસંદ કર્યા. આ જે ઘેટા બાળકો એ પોતાના ઘરેથી દૂર રહીને, પોતાના ઘેટા પણ ન હતા, ઓછું ભણેલા, ગરીબ, ઓછું જાણનારા, અને એ ઘેટા બાળકો કે છે એ ઘેટા ચારતા હતા. પણ પ્રથમ જે સુવાર્તા હતી એ સુવાર્તા એ લોકોને મળી. બાઇબલ એવું કહે છે કે આ દુનિયામાં પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા જો પ્રથમ મળી હોય તો એ કોને મળી? આ ઘેટા બાળકોને. અને એ રીતે ઈશ્વરની નજરમાં હંમેશા જે સામાન્ય લોકો હતા એ હંમેશા કે છે પ્રમુખ રહ્યા છે. ઘણી બધી વાર બાઇબલમાં પણ આપણે દેખીએ છીએ પેલી ગરીબ સ્ત્રી વિશે કે જેને 2 દમડી નાખે છે દાન તરીકે, પણ એની કેટલી વાહવા થાય છે. કહે છે કે એ સ્ત્રીએ બધું જ કે છે નાખી દીધું. અને પ્રભુના શિષ્યો જે એકદમ સામાન્ય હતા, માછીમારો હતા, ગામડાના હતા, અભાણ હતા, અને એ પ્રભુના શિષ્યો બને છે. પ્રભુની યોજના બહુ સાદી અને સરળ હતી અને એટલા માટે કે છે પ્રભુએ આ ગરીબ લોકોને પસંદ કર્યા. અને કે છે આ ઘટનાની અંદર આપણે દેખી શકીએ છીએ કે એ ઘેટા બાળકો પણ સામેલ હતા. પ્રથમ બાબત આપણે દેખીએ કે આ ઘટનામાં સ્વર્ગદૂત સામેલ હતા, જ્યોતિષીઓ સામેલ હતા, તેમજ ભરવાડો સામેલ હતા. અને હવે છેલ્લી બાબત કે કોણ આ ઘટનામાં જે ધર્મશાળાનો માલિક હતો ને એ પણ સામેલ હતો. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થાય છે ત્યારે એની જગ્યા
ખોળવાને માટે એ જાય છે. આપણા પરિવારમાં જો કોઈ દીકરી કે વહુને જે સુવાવાળ આવે તો આપણે સારામાં સારા દવાખાનું, સારામાં સારો બોર્ડ, સારામાં સારી ફેસિલિટી આપણે ખોલીએ છીએ. પણ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો અને એ જગ્યા દેખવાને માટે ધર્મશાળામાં ગયા અને ત્યારે ધર્મશાળાના માલિકે, હું તો એમ કહું છું કે એને ના બી નહીં કીધું અને હા બી નહીં કીધું, પણ એને વચલો રસ્તો કાઢ્યો કે ભાઈ ધર્મશાળામાં તો જગ્યા નથી, પણ હા જ્યાં અમે ઢોરો બાંધીએ છીએ ત્યાં જગ્યા છે, તો જો તમે ચાહો તો તમે ત્યાં રહી શકો. અને એ જગ્યા એ ધર્મશાળાના માલિકને કે છે આપવામાં, ધર્મશાળાના માલિકે એ યુસુફ અને મરિયમને જગ્યા આપે. આમ દેખે તો ધર્મશાળાનો માલિક એ બહુ ધનવાન હતો, કદાચ ધાર્મિક પણ હશે, કદાચ સારો પણ હશે, કદાચ ધંધો પણ એનો સરસ ચાલતો હશે, પણ આપણે દેખી શકીએ છીએ કે એ ધર્મશાળાનો માલિક ધનવાન હતો, રીચ હતો, છતાં પણ એના જીવનમાં ઈસુને સ્થાન નહોતું, એના પરિવારમાં ઈસુને સ્થાન નહોતું, એના જીવનમાં ઈસુને સ્થાન નહોતું, અને એને વચલો રસ્તો કાઢ્યો. વાલાઓ, ઈસુની જન્મની આ ઘટના એ બધાએ સામેલ હતા. અરે આ ધનવાન પણ સામેલ હતો, પણ ઈસુને કે ઈસુને માટે કે છે એની પાસે જગ્યા નથી. તમે અને હું વર્ષોથી પ્રભુનું ભજન કરીએ છીએ, કેટલી બધી નાતાલ આપણે ઉજવીએ છીએ, ઘણી બધી નાતાલ જતી. શું કદી આપણે વિચાર્યું છે કે આપણા પરિવારમાં, આપણા જીવનમાં, આપણા ઘરમાં એ પ્રભુનું સ્થાન છે? બાઇબલ બહુ સ્પષ્ટ કહે છે કે જે લોકોના પાપ માફ થયા છે તેમને ધન્ય છે. પહેલો યોહાન 5:11 અને 12 પણ બહુ સરસ લખવામાં આવ્યું છે કે આ સાક્ષી એવી છે કે જેને જીવન છે એને પુત્ર છે, અને જેને પુત્ર નથી તેને જીવન નથી. બહુ સ્પષ્ટ લખવામાં આવ્યું છે. પ્રભુ અમારે અમારા માટે જન્મ્યા છે. શું એ પ્રભુ તમારા અને મારા જીવનમાં છે? એક દિવસ આ જીવન પૂરું થઈ જશે. મારો એક મિત્ર દવાખાનામાં મુલાકાત લેતો હતો, અને એક માણસ એ દવાખાનાના બેડ પર હતો અને છેલ્લી ઘડી ગણી રહ્યો હતો, અને મારા મિત્રની સાથે વાત કરે છે. અને કારણ કે તમિલનાડુમાં લેંગ્વેજ પ્રોબ્લેમ હોય એટલે મિત્રો જ વાત કરે, મોટે ભાગે ભાષા એ ચાલે. અને એ જે બીમાર વ્યક્તિ હતો એ એવું કહેતો હતો કે આખા જીવનભર હું સારી સારી ગાડીમાં બેઠો છું, કેમ કે હું પોતે આઈપીએસ અધિકારી હતો. હું સારી સારી ગાડીમાં બેઠો છું, મેં સારી સારી હોટલમાં રહ્યો છું, સારો મેં ખોરાક ખાધો છે, લોકો મને મળવા માટે પડાપડી કરતા હતા. મારું જે ચિત્ર હતું, મારો જે ફોટો હતો એ આખા શહેરમાં લગાડેલો હતો. લોકો મને પ્રોગ્રામમાં આગળ બોલાવતા હતા, લોકો મને સલામ કરતા હતા, મારી માટે ગાડીઓ ઊભી કરી દેવામાં આવતી હતી બેસાડવાના માટે, અને મેં મારું જીવન બહુ સરસ પસાર કર્યું. પણ અત્યારે કે છે હું મરણની પથારી પાછું, અને હવે હું ક્યાં જાઉં છું એ મને ખ્યાલ નથી. અને મારા મિત્રએ કીધું કે સાહેબ તમે એક કામ કરો, તમારા પાપ કબૂલ કરી લો અને તમે ઈસુને પ્રાર્થના કરો. અને માણસે ત્યાં હાથ જોડીને પ્રાર્થના કરી કે ઈસુ મને માફ કરી દે, અને માણસ રડતો હતો. વાલો, આ જીવન એક દિવસ પૂરું થશે ત્યારે આપણે વિચારવાનું છે કે શું પ્રભુ એ મારા જીવનમાં છે, ઈસુ મારા જીવનમાં છે? ન હશે તો પસ્તાવાનો વારો આવશે. પ્રભુને પ્રાર્થના કરીએ કે પ્રભુ આ નાતાલે તમે મારા પરિવારમાં, મારા કુટુંબમાં અને મારા જીવનમાં જન્મ લો. અને જો પ્રભુ આપણા જીવનમાં છે તો બાઇબલ એમ કહે છે કે તમને જીવન છે. છેલ્લી એક વાત કરીને હું સંદેશો પૂરો કરીશ. અને વાત મેં વાંચી હતી, પરદેશની વાત છે. એક ગેસ સ્ટેશનની ઉપર
પરદેશમાં એક ગેસ સ્ટેશન હતું ને ત્યાં એક જ્યોર્જ નામનો બહુ જ ઘરડો માણસ એ ગેસ સ્ટેશન ઉપર નોકરી કરતો હતો. ગેસ સ્ટેશન અને એની પાસે એની ઓફિસ હતી અને ગેસ સ્ટેશન પર જો કોઈ ગાડી આવે તો એ જ્યોર્જ જે ઘરડો માણસ હતો જે ઓફિસમાં બેઠો હોય તો એને ખબર પડે કે ગેસ સ્ટેશન પર કોઈ ગાડી આવે છે. અને 24મી ડિસેમ્બરની સાંજની રાત છે અને જ્યોર્જ એકલો ઓફિસમાં બેઠો છે. તેની પત્નીનું નામ માર્થા હતું, તે કેન્સરમાં મરણ પામી હતી અને જ્યોર્જ એકલો બેઠો હતો. સવારથી સાંજ સુધી બરફ પડતો હતો. આખો દિવસ કોઈ પણ ગ્રાહક આવ્યો નહીં એટલે પૈસા પણ નહોતા. અને એટલામાં દરવાજો ખખડે છે અને એ દરવાજાની અંદર થઈને એક ભિખારી કે જેના કપડાં લગર વગર હતા, વાળ મોટા મોટા હતા, ગંદો હતો, વર્ષોથી ખોરાક નહીં ખાધો એવો એ માણસ હતો. અને એ ઘરની અંદર ત્યાં ઓફિસની અંદર આવી જાય છે અને જ્યોર્જની બે હાથ જોડીને કહે છે, સાહેબ મને માફ કરજો, આજે સવારથી બરફ સખત પડે છે અને મારું શરીર હવે સહન કરી શકતું નથી. મને થોડીક વાર અહીં ઊભો રહેવા દો, હું ગરમ થઈ જઈશ એટલે હું જતો રહીશ. અને બધાને ખ્યાલ હશે કે જે લોકો પરદેશ કદાચ ગયા હશે એ પરદેશની અંદર એ ઘરમાં એ હીટર સિસ્ટમ હોય છે. ત્યારે જ્યોર્જ એમ કે તું મહેરબાની કરીને માફી ના માંગ, અરે હું સવારમાં એકલો બેઠો હતો અને તું આવ્યો તો મને સરસ લાગ્યું. એક કામ કર, આ હીટર પાસે બેસ અને તું ગરમ થઈ જા. અને એ ભિખારી એ હીટર પાસે આવીને બેસે છે. જ્યોર્જ એ અંદર જઈને થર્મોસ લાવે છે અને થર્મોસમાં ચા કાઢીને ભિખારીને આપે છે અને કહે છે કે મારા હાથની કોફી મારી મિસિસ માર્થાને બહુ ભાવતી હતી, એટલે તું પણ પી, તને પણ ગમશે. અને એ જ્યોર્જ એ કોફી પીએ છે અને ફરી રસોડામાં જાય છે એ જ્યોર્જ અને જઈને ગઈકાલ સાંજે એના ખાવા માટે સેન્ડવિચ લાવ્યો તો એ સેન્ડવિચ પણ લાવીને આપે છે, એટલે તું આ પણ ખા, તારા પેટમાં કંઈક પડશે તો તને શક્તિ આવશે. અને એ ભિખારી એ ચા પીતો હતો અને સેન્ડવિચ ખાતો હતો. એટલામાં ઓફિસની અંદર બેલ વાગ્યો કે સ્ટેશન પર કોઈ ગાડી, ગેસ સ્ટેશન પર કોઈ ગાડી આવી છે. એટલે ભિખારી કે તું જતો નહીં રહેતો, મહેરબાની કરીને તું બેસજે, અરે આવતીકાલે સવાર સુધી તારે બેસવું હોય ને તોય તું બેસજે, પણ જતો નહીં, હું હમણાં આ ગાડી એટેન્ડ કરીને આવું છું એમ. અને એ જ્યોર્જ ગાડી એટેન્ડ કરવા જાય છે અને દેખે છે એક કાર આવેલી હોય છે અને કાર જે ચલાવનાર છે એ જ્યોર્જને કહે છે કે તમે મને મદદ કરશો કે મારી પત્ની અમારી ગાડીમાં છે અને તેને સુવાવડાવવાની છે અને તેને દુખાવો ચાલે છે, મારે હવે દવાખાને જવું છે, દવાખાનેથી 15-20 કિલોમીટર દૂર છે અને મારી ગાડી બગડી છે. ત્યારે જ્યોર્જ કે 1 મિનિટ મને ગાડી દેખવા દે, શું થયું છે પછી હું તને કહું. અને જ્યોર્જ આગળનું બોનેટ ખોલે છે. ત્યારે બોનેટ ખોલ્યા પછી એને ખબર પડે છે ગાડીમાંથી ધુમાડો નીકળે છે અને એ કહે છે કે ગાડી ઠંડી થશે અને પછી મારાથી દેખાશે, કારણ કે હમણાં એ ખબર નહીં પડે. અને પેલો માણસ કે મારે ઉતાવળ છે તો કે આજુબાજુ કોઈ રિક્ષા ટેક્સી પણ મળે એવું નથી. અને જ્યોર્જને કહે છે કે તમારી પાસે ફોન છે, હું ફોન કરીને એમ્બ્યુલન્સ મંગાવ્યો, કારણ કે આ વાત લગભગ 1980 પહેલાંની છે. તે વખતે પરદેશમાં પણ મોબાઈલ આવ્યો. એટલે પણ જ્યોર્જ કહે છે કે સવારથી બરફ પડે છે, લાઇટ પણ બંધ છે, એટલે મારો ફોન પણ ડેડ છે. તો કારવાળા કે સાહેબ મને કંઈક તો મદદ કરો. જ્યોર્જ કે એક કામ થઈ શકે, તો કે શું કામ? અને કહે છે કે મારો ટ્રક છે, એ ટ્રક તું લઈ જાય. અને જ્યોર્જ એ પાછળ જઈ એની ટ્રક લઈ આવે છે અને એ કારના માલિકને કહે છે કે તમે તમારી મિસિસને લઈ જાઓ. અને એ કારવાળાએ એની પત્નીને ઉંચકીને ટ્રકમાં મૂકી અને જ્યોર્જનો આભાર માનતો હતો કે તમારો બહુ બહુ આભાર. જ્યોર્જ કે તું આભાર નહીં માને, પહેલાં તારી પત્નીને બેસાડ અને ફટાફટ તું દવાખાને જા. અને એ માણસ એ છે એની પત્નીને એ ટ્રકમાં બેસાડીને
એ દવાખાને કે છે જાય છે. અને ત્યાર પછી એ જ્યોર્જ પાછો એના ઓફિસમાં આવે છે ત્યારે દેખે છે કે પેલો લગર વગર માણસ ભિખારી નથી તો જતો રહ્યો. ત્યારે કે આ ભિખારી કઈ ગયો? પછી મનમાં વાતચીત કરે છે કઈ નહીં, એના પેટમાં તો કંઈક પડ્યું ને, એને કોફી તો પીધી ને, ઈશ્વર એને આશીર્વાદ આપશે. અને જ્યોર્જ કે છે પાછો જાય છે અને દેખે છે કે પેલા માણસનું જે ગાડી હતી પછી ખોલી નાખે છે, કારણ કે ત્યાં તો બરફ પડતો હોય એટલે કાર એકદમ ઠંડી થઈ ગઈ અને ખોલીને દેખે છે અને ત્યાર પછી એને રિપેર કરે છે. અને દેખે છે કે ચારે ચાર પૈડા હતા ને એ તો કે છે સમર ટાયર હતા. એટલે એમ લાગ્યું કે આ તો સમર ટાયર છે, આ માણસ તો ગાડી લઈ જશે તો એક્સિડન્ટ થશે. પછી શું કરવું એને વિચાર આવે છે. પછી વિચાર છે કે મારી પત્ની મારતાની નવી કાર છે, તો એ કારની અંદર ચારે ચાર પૈડા નવા છે, ટાયર નવા છે, એટલે ચારે ચાર ટાયર કાઢીને એ પેલી ગાડીને ફિટ કરી દે છે અને ગાડી શરૂ થઈ જાય છે. અને એ રિપેર કરતો હોય એટલામાં શું થાય છે, ગોળી ચાલવાનો અવાજ આવે છે. એટલે જ્યોર્જ ફરી મેદાનમાં આવે છે તો એક પોલીસ ઓફિસરને ડાબા ખભે ગોળી વાગી હોય છે. ત્યારે પોલીસ ઓફિસર કે સાહેબ મને મદદ કરશો, મને ગોળી વાગે છે. તો જ્યોર્જ પહેલા લશ્કરમાં નોકરી કરતો હશે એટલે એને પકડીને એ છે એની ઓફિસમાં લઈ જાય છે અને નેપકિનનો ઊંચો વાળી અને જ્યાં ગોળી વાગી હતી ત્યાં બરાબર દાબી અને સેલ્વો ટેપ લગાડી દે છે. પહેલાં તો લોહી વહેતું બંધ કરે છે અને પછી પૂછે તમને બહુ દુખે છે? પોલીસ ઓફિસર કહે મને બહુ દુખે છે. એટલે જ્યોર્જ પોતે પીઠના દુખાવાની ગોળી લેતો હતો અને ગોળી પેલું પોલીસ ઓફિસરને આપી અને કીધું કે હવે મને સરસ કે છે લાગે છે. અને જ્યોર્જ ફરી એ થર્મોસમાં દેખે છે તો એક કપ કોફી હતી, એ કોફી પેલા પોલીસ ઓફિસરને આપે છે. અને એ બંને વાતો કરતા હતા કે છે એટલામાં દરવાજામાંથી એક ચોર આવે છે, હાથમાં બંદૂક છે અને ચોરની સામે તાકીને કે ડોસા તારી પાસે જે કંઈ હોય તે તું આપી દે. જ્યોર્જ કે ભાઈ આ 24મી ડિસેમ્બર છે અને આ સવારથી સાંજ સુધી બરફ પડે છે, એકે પૈસાનો ધંધો થયો નથી, તું કેસ બોક્સ ખોલીને દેખી લે, એકે પૈસો નથી. એટલે કેસ બોક્સ ખોલીને દેખી લે, એકે પૈસો નતો. પણ જ્યોર્જ કે એક જ્યોર્જ ત્યાં ઊભો હતો અને એટલામાં તો પેલે જે પોલીસ ઓફિસરને બંદૂક વાગી હતી ને એને દેખી કાઢે છે. એટલે ચોર એને બંદૂક મારવાના માટે તાકે છે અને પેલો પોલીસ પણ ચોરને બંદૂક મારવાના માટે ફકે છે. ત્યારે જ્યોર્જ વચ્ચે ઊભો રહી જાય છે અને કહે છે તમારી બંને જણા બંદૂક નીચે મૂકો, બંદૂકથી કોઈનું ભલું થયું નથી. પેલા ચોરને એમ કે મારી પાસે પૈસા નથી પણ મારા કોર્ટમાં $150 છે, તારું બધું કામ થશે, તું લઈ જા. અને એ ચોર જ્યારે હાથ લાંબો કરવા જાય છે એ ડોલર લેવા, ત્યારે જ્યોર્જ એને પકડીને નીચે પાડી દે છે. ત્યારે એ ચોર રડવા લાગે છે, દેખો મને ન આવડ્યું ને, કેમ કે હું પ્રોફેશનલ ચોર નથી, આ ચોરી કરવી એ મારો ધંધો નથી, મને આ ગમતું નથી. પણ કાલે 25મી ડિસેમ્બર છે અને મારી પત્નીને કે છે ગિફ્ટ જોઈએ છે, મારા બાળકોની ગિફ્ટ જોઈએ છે. અને ગઈકાલે તો કે છે મારી કાર હતી એ બેંકવાળા લઈ ગયા, હવે આવતીકાલે જો હું પૈસા ન ભરું તો મને ઘર પણ ખાલી કરાવે, મને નોકરીમાંથી કાઢી મૂકી છે, મારી પાસે એકે પૈસો નથી, માટે મેં બંદૂક આપવાની નહીં. તો જ્યોર્જ કે ભલા માણસ બંદૂકથી તો કોઈનું ભલું થતું હશે, આ તો કોઈ રસ્તો છે? તો પેલા ચોર એમ કે તમે જ કહો કે મારે શું કરવું જોઈએ. ત્યારે જ્યોર્જ એમ કે એક કામ કર, મને એક માણસની જરૂર છે, તું જ મારે ત્યાં નોકરીની જા, હું તને નોકરી પર આપું. ત્યારે ચોર કહે છે હા હું ચોક્કસ તમારે ત્યાં નોકરી પર આવીશ. અને એટલામાં કેટલાક પોલીસનું ગ્રુપ એ ત્યાં આવે છે, કારણ કે એટલા પોલીસ ઓફિસરને ગોળી વાગી હતી એની નીચે જીપીએસ લગાડેલું હોય છે, ખોલતા આવે છે અને એ જ્યોર્જના ઘરમાં આવે છે. ત્યારે પોલીસ ઓફિસરને દેખે છે કે તું અહીં કઈ હતી? તો એ કહે છે મને ગોળી વાગી છે અને પૂછે છે કોને ગોળી વાગી? ત્યારે પેલો વિચારે છે કે જો જ્યોર્જ એવું વિચારે છે કે આ માણસ પેલા ચોરનું નામ લઈ લેશે તો ફરી એ ગુનેગાર બની જશે. એટલે પેલા માણસ રસ્તો કાઢ્યો, એને કહે છે ગોળી કોને મારી મને નહીં ખબર, એનું મોં મેં નહીં દેખ્યું એવું છે. અને ત્યાર પછી જે પોલીસનું ગ્રુપ હતું એ એમ્બ્યુલન્સમાં સામાન લેવા જાય છે. ત્યારે પેલો ચોર પૂછે છે પોલીસને
કે સાહેબ તમે મારું નામ કેમ ન લીધું, મેં તમને ગોળી મારી. ત્યારે શું કહે છે, આ ફરિશ્તા જેવો જોશ એ તને નવું જીવન આપવાના માટે પ્રયત્ન કરે છે. હું તારું નામ લઈને તને કેમ ગુનેગાર બનાવું, એ એમ વાત કરે છે. અને ત્યાર પછી એક પોલીસ ઓફિસરો આવે છે. આ પોલીસ ઓફિસરને લઈ જાય છે. અને ત્યાર પછી એ જોશ એ ઘરમાં જાય છે અને બે મોટા મોટા બોક્સ લાવે છે. અને એ બોક્સમાં એક મોટું બોક્સ અને એક નાનું બોક્સ. અને એ પેલા જે લૂંટવા આવ્યો હતો એ માણસને એમ કહે છે કે એક આમાં હીરા જડિત મોંઘામાં મોંઘી વીંટી છે, તું લઈ જા અને તારી મિસિસને ક્રિસમસ ગિફ્ટ તરીકે આપજે. અને આ મોટું બોક્સ છે એ મને ઓઇલ કંપની તરફથી રમકડા મળ્યા હતા, એ પણ તું લઈ જા અને તારા દીકરાને આપજે ક્રિસમસ ગિફ્ટ તરીકે. અને તને એમ લાગતું હોય કે હું તને મદદ કરું છું, તું એવું સમજે કે મારા શેઠે મને ગિફ્ટ આપી હતી, એવું સમજે. ત્યારે પેલો રડતો રડતો કહે છે કે હું તમારો આભાર કેવી રીતે માનું. અને ખિસ્સામાંથી $150 કાઢીને જોર્જને આપે છે. ત્યારે જોર્જ કહે છે કે તું $150 મને આપીશ તો આવતીકાલે સાંજે તારા પરિવારને તું ડિનર કેવી રીતે કરાવીશ, $150 પણ રહે છે. અને એ માણસ રડતો રડતો કે છે જાય છે અને કે સાહેબ હું આવતીકાલથી કામ પર આવી જઈશ. ત્યારે જોર્જ કે ના, આવતીકાલે નહીં, આવતીકાલે તો નાતાલ છે, આવતીકાલે રજા છે, તું પરમ દિવસથી આવજે. અને એ કેટલાય આભાર માનતો એ માણસ કે છે ત્યાંથી જતો રહે છે. અને દરવાજા સુધી વળાવીને જ્યારે જોર્જ ફરીને ઓફિસમાં આવે છે ત્યારે પેલો નગર વગર માણસ જે ભિખારી હતો, ગંદા કપડાં હતો, મોટા વાળ હતા, એ ત્યાં જ બેઠેલો છે. જોર્જ કે તું ક્યારે આવ્યો? ભિખારી કે હું તો ત્યાં જ બેઠો હતો સાહેબ. અને પછી ભિખારી કે સાહેબ બધી વાત જવા દો. તો ભિખારી જેવો લાગતો ને માણસ એમ કે સાહેબ બધી વાત જવા દો, પણ તમે મને એક વાત કહો. શું વાત કહો? કે તમે નાતાલ કેમ નથી ઉજવતા? નાતાલની સિઝન છે, ડેકોરેશન નથી કર્યું, રોશની નથી કરી, તારો નથી લગાડ્યો અને કઈ તૈયારી કરી નથી, તમે નાતાલ કેમ નથી ઉજવતા? ત્યારે જોર્જ કહે છે અરે મારી પત્ની હું મરણ થઈ ગયું પછી મને જરાય આનંદ ઉત્સાહ નથી, માટે હું નાતાલ નથી ઉજવતો, એવું કહે છે. ત્યારે આ જે લગર વગર થયેલો માણસ હતો, ભિખારી હતો, મોટા વાળ હતા, ગંદા હતા, એ બહુ આદરથી પ્રશ્ન પૂછતો હતો કે સાહેબ તમે કેમ નાતાલ નથી ઉજવતા? અને જો જવાબ આવશે મારી પત્ની મરી પછી હું નાતાલ નથી ઉજવતો. હવે આ ભિખારી શું કહે છે કે જો તું જુઠ્ઠું બોલે છે, લો અત્યાર સુધી તમે કહેતો, અત્યાર સુધી માનથી આપતો હતો, હવે ડાયરેક્ટ તું પર આવી ગયો. જો તું જુઠ્ઠું બોલે છે તો શું જુઠ્ઠું બોલું છું? કે આજે આ શહેરમાં સૌથી સારી નાતાલ તે ઉજવી છે. કે કેવી રીતે? લે કેવી રીતે? એમ તે મને ભૂખ્યાને ભોજન આપ્યું, કોફી આપી, રમકડા આપ્યા, પૈસા આપ્યા. પેલો માણસ કે જેને તે કાર તારા ટ્રકની અંદર પેલી મોકલ્યા, એ પતિ પત્ની જે બાળક ધનન છે એ આવનાર દિવસમાં એ છે ઘણી એ ડૉક્ટર બનશે અને ઘણા બધાની સેવાઓ કરશે. ત્યાર પછી એ એમ કહે છે કે તે જે પોલીસ ઓફિસરને બચાવ્યો એ આવતા વર્ષે આતંકવાદી હુમલો થશે, એમાં 29 માણસને એ કહે છે બચાવશે. અને કે છે તે નિસ્વાર્થ ભાવે 4 ટાયર બદલી આપ્યા એ કારના. આજના જમાનામાં આવું કોણ કરે? કોઈ નહીં કરતું. અને તે મને તારા પૈસા આપી દીધા, ખોરાક આપી દીધો. આટલું બધું કર્યા છતાં તું એમ કહે છે કે નાતાલ નથી ઉજવી? અરે આખા શહેરમાં સૌથી સારામાં સારી નાતાલ આજે તે ઉજવી છે, એમ કહે છે. અને એ ભિખારી જેવો માણસને એ પ્રશ્ન પૂછે છે કે તને આ બધી કેવી રીતે ખબર? ત્યારે ભિખારી શું કહે છે? કેટલીક વાર 6 સેન્સ ચટ્ટી ઇન્દ્રિય કે છે જાગી જાય ત્યારે ખબર મને પડે, એવું એ ભિખારી કહે છે. અને પછી ત્યાં લખવામાં આવ્યું છે ભિખારીના કપડાં એ કે છે ભિખારી એમ કહે છે જોર્જને કે જોર્જ હવે મારે જવું જોઈએ. તો કે ક્યાં જાય છે? બેસને તારે વાતોમાં ગમે છે, મને મજા આવે છે, આનું એકલો છું. કે ના ના મારે જવું જોઈએ. તો ક્યાં જવું છે? તો કે મારા ઘરે બહુ મોટો પ્રસંગ છે
જોત કેટલો હોય. ભિખારી ત્યાં શાનો પ્રસંગ હોય ત્યારે નગર વગડતો માણસ કે છે ભિખારી, મોટા મોટા વાળ, ધંધો, એ બારણેથી ચાલતો ચાલતો ફરી જોત પાસે આવે છે અને જોતને કે જોત ગાંડિયા અને ખબર નથી આવતીકાલે મારો જન્મદિવસ છે, બધા મારી રાહ દેખતા હશે, મારે જવું જ જોઈએ. અને કહે છે મેરી ક્રિસમસ, અને જોત કહે છે મેરી ક્રિસમસ, અને એ જોત રડે છે, માણસ રડે છે, અને બંને મેરી ક્રિસમસ કહેતા અલગ પડે છે. અને એટલો બધો પ્રકાશ, એટલો બધો તેજ આવે છે એ ઘરમાં, અને ત્યાર પછી ધીરે ધીરે માણસ એ છે ત્યાંથી જતો રહે છે અને પછી અલોપ થઈ જાય છે. બાઇબલ એવું કહે છે કે નિસ્વાર્થ ભાવે કરેલી સેવા એ હંમેશા આપણને ઈશ્વરના રાજ્યમાં સ્થાપી દે છે. પ્રભુએ તમને અને મને ઘણું બધું આપ્યું છે. સમાજ તરફથી આપણે જે પ્રાપ્ત કર્યું છે એ સમાજને આપવાના માટે આપણે પ્રયત્ન કરીએ, આપણે લોકોને પ્રેમ કરીએ, આપણે લોકોને પડખે ઉભા રહીએ, આપણે લોકોની સેવા કરીએ, અને એ જ સાચી નાતાલ છે. જેમ આ જ્યોર્જે નાતાલ ઉજવી એમ આપણે પણ આવનાર દિવસોમાં નાતાલ ઉજવીએ અને પ્રભુના પ્રિય બાળકો બનીએ. આપ સર્વને એડવાન્સમાં નાતાલની શુભકામના. થેન્ક યુ. ભક્તિ સભા સમાપ્ત કરતા આપણે ભજન સંગ્રહમાંથી ગીત ગાઈશું.